અંતિમ અને નાનકડો સવાલ. આજનું આપણી મોટી સમસ્યા છે ગરીબી, પોવર્ટી. અને આપણી પાસે આજે બધું છે, ટેકનોલોજી છે, આપણી પાસે એજ્યુકેશન પણ છે, પણ આ બધાની સાથે આપણે આ જે આપણી સમસ્યા છે આપણા દેશની છે, આફ્રિકાના ઘણા બધા દેશો છે, એક તો આ સમસ્યા, અને સર તમે આટલા મુકામ સુધી પહોંચ્યા છો એટલે તમે તમારામાં દૂરદર્શિતા હોય એ બહુ સ્વાભાવિક છે. તો તમારી દૂરદર્શિતાથી સાહેબ તમને શું લાગે છે કે ભવિષ્યમાં આપણી સામે કેવી કેવી ચેલેન્જો આવવાની છે સાહેબ? એ વિશે થોડુંક વાત કરો સાહેબ. બહુ સરસ અને બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આજના ટાઈમ અને ફ્યુચરને લઈને. જેવી રીતના આપણે સાહેબ જોઈ રહ્યા છીએ કે આજથી 2-5 વર્ષ પહેલા અને 2-5 વર્ષની અંદર એટલા ફાસ્ટ બદલાવ આપણા દેશમાં બી આવી રહ્યા છે, ચાહે એવો સિક્યુરિટી રિલેટેડ હોય યા ક્રાઇમ રિલેટેડ હોય યા પોલિટિકલ રિલેટેડ હોય. ને દુનિયામાં આપણે જોઈ રહ્યા છીએ, આપણા દેશની અંદર તો હજી આપણે ઉપરવાળાની મહેરબાની છે કે આપણે સ્પિરિચ્યુઅલિટી સાથે જોડાયેલા છે, તો હજી બી આપણે ફાઇન રીતના આપણે એન્જોય કરી રહ્યા છીએ અને આપણી પાસે સારા એવા લીડર્સ પણ છે આપણી પાસે. પણ દુનિયાની અંદર જે આ વોર ચાલી રહી છે, તો ઇનડાયરેક્ટલી વોર આપણને નુકસાન નથી, ડાયરેક્ટલી આપણને નુકસાન નથી કરતી, પણ ઇનડાયરેક્ટલી આપણને બહુ નુકસાન કરી રહી છે કે જે આપણે અત્યારે નથી સમજી શકતા. તો ચેલેન્જીસ તો સાહેબ વધતી જ જવાની છે. ઇવન તમે જોવો કે પહેલે ફેમિલી ભેગા મળીને 8-8, 10-10, 15-15 ફેમિલી મેમ્બર એક ઘરની અંદર કેટલા સુકૂન અને શાંતિથી રહેતા હતા. પણ આજની અંદર મા બાપ અને બે બચ્ચા હોય નાનકડા, એ 4 જણા શાંતિથી નથી રહી શકતા. એ 4 જણા ત્યાં મૂકો કે એક રૂમમાં રહેવા વાળા 2 લોકો બી એક સાથે શાંતિથી નથી રહેતા. છે એ લડતા હોય છે. અરે ભાઈ, તમે 2 માણસ છો, એક પથારીમાં સુવા વાળા છો, એક રૂમમાં રહેવા વાળા છો, તો એ તમને શાંતિ નથી. એમાંય તમારે લડવું છે તમારા ઈગોના હિસાબે. એટલે આ સાહેબ ચેલેન્જીસ બહુ વધતી જશે. ચેલેન્જીસને કંટ્રોલ કરવા માટે આપણી પાસે 1-2 ઉપાય છે જેને લોકોએ પોતાના જીવનમાં ઉતારવાનું છે. અને મારા વિડીયોમાં બી હું ઘણી વાર બોલ્યો છું કે મેડિટેશન છે, સબકોન્શિયસ માઇન્ડ નો પાવર છે. સાહેબ જેવી રીતના હું આની પહેલા અહીંયા નથી કીધો પણ બીજા ઇન્ટરવ્યુમાં કીધો છે કે આપણા 3 કમ્પોનેન્ટ છે આપણા જીવનના: બોડી, માઇન્ડ એન્ડ સોલ. શરીર છે, આપણું મગજ, મન છે અને આપણો આત્મા છે. ત્રણેયના ખોરાક અલગ અલગ છે પણ ત્રણેય ઇન્ટરકનેક્ટેડ છે. તો એ ત્રણેય સાથે આપણને ત્રણેયને ડેવલપ કરવાના હોય છે. તો બોડીને ડેવલપ કરવા માટે યોગા છે, વોક છે, જીમ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 10-15 મિનિટ ખાવા પીવામાં ધ્યાન રાખવું. આજનું ખાવા પીવાનું કેટલું મિલાવટ વાળું ને એવું થઈ ગયું છે કે આજ લોકો બીમાર, કેન્સર, કેટલી બધી બીમારીઓ, આજે હોસ્પિટલ જેટલી જ ખુલતી જાય છે બધી ફૂલ જ હોય છે હંમેશા. ડોક્ટર બિચારા ટ્રીટમેન્ટ કરીને બીમાર પડી જાય છે. ભલે પૈસો બહુ બનાવી લે પણ તબિયત એની બગડી જાય છે. તો આજની હાલત આ થતી જાય છે કે ભાઈ, અને પ્લસ પારિવારિક તણાવ વધતા જાય છે. ઘરની અંદર, ફેમિલીની અંદર જે મૂકી તો શાંતિ નથી, કોઈને શાંતિથી જીવવું નથી. બધું બરાબર હાલતું હોય પણ નાની નાની વાતની અંદર સાસુ વહુ ઝઘડા કરતી હોય કે હસબન્ડ વાઈફ હોય, યા ઘણા બધા એવા ફેમિલી ડોમેસ્ટિક વાયોલન્સ વધતું જાય છે. અને પ્લસ બહારની સિચ્યુએશન કે આજે બહારની બધી લડાઈ ચાલી રહી છે, વોર ચાલી રહી છે, તો